નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ફાળવણી એટલે કે જિલ્લાની ફાળવણી માટેની લિસ્ટ હમણાં 3 થી 4 દિવસમાં આવી જશે અને પીએસઆઈનું મેરિટ ક્યારે આવશે તેના વિશેની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। પોલીસ કોન્સ્ટેબલનું હવે જિલ્લા ફાળવણીની લિસ્ટ 3 થી 4 દિવસ સુધીમાં જાહેર થઈ જશે એવી માહિતીઓ મળી રહી છે અને ત્યારબાદ તેમને તેમના જિલ્લામાં મેડિકલ માટે બોલાવવામાં આવશે તેવી માહિતીઓ મળી રહી છે અને મેડિકલ પતી ગયા બાદ જો નવી ભરતીની દોડ શરૂ હશે તો હાજર પણ કરી શકે છે અને તેમને 0 વીકમાં રાખવામાં આવશે એટલે કે જો નવી ભરતીની રનિંગ શરૂ હોય તો તેમને 0 વીકની અંદર રહેવાનું હોય છે અને આવી જ રીતે 0 વીક કોરોનાના સમયમાં થયું હતું પરંતુ 0 વીકમાં હાજર હોવાના કારણે તેમને પગાર આપવાનો હોય છે। એટલે હવે ઉમેદવારોને જિલ્લા ફાળવવા માટે 10 દિવસની અંદર ખબર પડી જશે કે તેમને ક્યાં પોસ્ટિંગ આપવાનું છે અને હવે થોડા જ સમયમાં એટલે કે આવતા વીકની અંદર પીએસઆઈનું રિઝલ્ટ આવી જશે તેવી માહિતીઓ મળી રહી છે। એટલે કે પીએસઆઈના ઉમેદવારો જે છે તેમને હવે આતુરતાનો રાહનો અંત આવ્યો અને પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં જે ઉમેદવારો કોમન છે તેમને ઓપ્ટ આઉટ આપવામાં આવે તેવું આપણે ભરતી બોર્ડને રજૂઆત કરીએ છીએ જેથી કરીને જે ઉમેદવારો થોડા પોઈન્ટ માટે રહી ગયા છે તેમની મહેનતનું ફળ મળે। આમ આપણે ભરતી બોર્ડને રજૂઆત કરીએ છીએ। આમ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો।